ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિરવિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. હર હર મહાદેવ. બધા પારિવારિક મિત્રોને આપનું અમારી આ આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં સ્વાગત છે. આજે મિત્રો આપણે વાત કરશું ભૂમિ નામના દોષની. કોઈ પણ નાની કે મોટી ઘરની અંદર જ્યારે તકલીફ રહેતી હોય, બીમારી રહેતી હોય, ત્યારે કોઈ સારા જ્યોતિષ આગળ જોડાવાથી એ જ્યારે પ્રશ્નકુંડલી બનાવી અને જ્યારે એનું કહેવાનું એવું થાય કે તમારા ઘરની અંદર ભૂમિદોષ છે. ભૂમિદોષનો મતલબ કે આપણા મકાનની અંદર, આપણા જમીનની અંદર કે આપણી જગ્યાની અંદર જે દોષ હોય એને ભૂમિદોષ કહેવામાં આવે છે. એ ભૂમિદોષ થવાનું કારણ મિત્રો એવો હોય કે જમીનની અંદર, એ ભૂમિની અંદર આપણી પહેલાં વર્ષો પહેલાં કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અકાળે કોઈ મૃત્યુ પામ્યો હોય, એની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અને એવો વ્યક્તિ એ જગા ઉપર મૃત્યુ પામ્યો હોય અને એનો જીવ ત્યાં રહી ગયો હોય, એની આશા ત્યાં રહી ગઈ હોય, તો ત્યાં ભૂમિદોષ ઉત્પન્ન થાય છે. બીજા નંબરમાં એવું પણ કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિને વર્ષો પહેલાં કોઈ મૃત્યુ પામ્યો હોય, એને કોઈ જગાએ એને દફનાવ્યો એટલે કે એને દાટ્યો હોય અને એની ઉપર જો મકાન બનાવવામાં આવે તો ત્યાં પણ ભૂમિદોષ લાગુ પડેલો હોય છે. તો આ ભૂમિદોષ ઘરની અંદર હોય તો કાયમ માટે નાના મોટા કજિયા, કંકાસ અને બીમારી રહે છે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધતું રહે છે. આવક જેટલી થાય એથી વધારે જાવક રહે છે. ઘરની અંદર લક્ષ્મીની સ્થિરતા રહેતી નથી, એટલે કે આપણા ઘરમાં પૈસા નથી રહેતા. ઘરમાં સંતાન થવામાં તકલીફ થાય છે. સંતાન હોય તો એને પણ વિદ્યા અભ્યાસમાં તકલીફ થાય, ધંધા રોજગારમાં તકલીફ થાય અને સંતાનના સગાઈ લગ્ન જેવા મંગલ કાર્યમાં પણ તકલીફ કરાવે છે. આવા ભૂમિદોષ કહેવામાં આવે છે. અને ભૂમિદોષ જેના ઘરની અંદર ભૂમિદોષ હોય તે ઘરની અંદર શાસ્ત્રમાં એવું બતાવ્યું કે અનાજ રાંધેલું હોય પણ વ્યક્તિ શાંતિથી પરિવાર ભેગો બેસી અને જમી ના શકે એવી જગાએ ભૂમિદોષ બતાવવામાં આવ્યો છે. સૌથી પહેલાં તો ભૂમિદોષના નિરાકરણ માટે સૌથી પહેલાં તો આપણા કુળદેવી માતાજીને ધૂપ દીવા અને નૈવેદ્ય કરાય અને કુળદેવી માતાજીને પ્રાર્થના કરાય. જો કુળદેવી માતાજીના આશીર્વાદ મળે તો ભૂમિદોષમાં આપણે ઘણી બધી અંશે રાહત મળી જાય છે. બીજા નંબરમાં કોઈ સારા ભૂદેવ કર્મકાંડી બ્રાહ્મણ પાસે જઈ અને ભૂમિશુદ્ધિ નામનો યજ્ઞ કરાવવાથી ભૂમિદોષનો નાશ થાય છે. ભૂમિને આહુતિ દેવાથી અને પૂરી વિધિ કરવાથી ભૂમિનો દોષનો નાશ થઈ જાય અને આપણને આ ઘર પરિવારને સુખ શાંતિ મળે છે. જો આપણે યજ્ઞ ના કરાવી શકીએ અત્યારે તો એના માટે નાના નાના ઉપાય જોઈએ. તો ઘરની અંદર કુંડામાં વાવેલ તુલસીજીનો જે રોપ હોય એને રોજ સવારે એની પૂજા કરી અને એને દૂધ ચડાવવાથી પણ ઘરની ભૂમિ શુદ્ધ થાય છે. બીજા નંબરમાં કે નાની એવી શિવલિંગ ઘરની અંદર રાખી રોજ સવારે એના પૂજાપાઠ કરી દૂધનો અભિષેક કરી અને એ જે અભિષેક કરેલું દૂધ કોઈ પાત્રની અંદર ભેગું કરી અને આપણા ભૂમિની અંદર, ઘર મકાન અને જમીનની અંદર છાંટવામાં આવે તો પણ ભૂમિદોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે. બીજા નંબરમાં એવું લખ્યું કે કુળદેવી માતાજીને પ્રાર્થના કરી અને 11 દિવસ સુધી આપણા ઘરની અંદર જો અખંડ દીવો રાખવામાં આવે તો પણ ભૂમિદોષનો પ્રભાવ ઘણા અંશે ઓછો થઈ જાય છે. ભૂમિ શુદ્ધિ થઈ ગયા પછી એ ઘર પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહી શકે છે. અને 11 દિવસ દીવો કરવાથી શાસ્ત્રમાં એવું બતાવવામાં આવે કે ઘરની અંદર કોઈ પણ પ્રકારનો નાનો કે મોટો વાસ્તુ નામનો દોષ હોય તો એ દોષમાંથી પણ આપણને મુક્તિ મળે છે. તો મિત્રો, ભૂમિ નામના દેવીને એવી પ્રાર્થના કરીએ કે પૃથ્વી તયા ધૃતાલોકા દેવી તમ વિષ્ણુ નાધુતા પંચધારય મહાદેવી પવિત્રમ કુરુ આસનમ. એ ભૂમિદેવી અમારા ઘર પરિવારને સુખી થવા માટે તમારું શુદ્ધિકરણ કરો અને અમારા ઘર પરિવાર ઉપર તમે આશીર્વાદ આપો. કોઈ પણ દિવસે, કોઈ પણ સારી તિથિ અને સારા વારના દિવસે આજે મેં ઉપાય બતાવ્યા એ કરવાથી આપણા ઘર પરિવારની ભૂમિ શુદ્ધ થાય છે અને નાની મોટી તકલીફનો નાશ થાય છે. મિત્રો, તમે અમારી આ ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને અમારી હારે જોડાઈ જાઓ. અમારી હારે જોડાઈ અને આવી ધાર્મિક માહિતી મેળવતા રહો. બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ.